વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્નેહા ડિસ્પેન્સરી. આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો દર્શક મિત્રો? મજામાં હશો. હવે મેં આ મારી ચેનલ સ્નેહા ડિસ્પેન્સરી પર આરોગ્યની આસપાસ એક સિરીઝ શરૂ કરી છે અને તે નોખા રોગ વિશે માહિતી, લક્ષણો, સારવાર અને કેવી રીતે કારણો એવી બધી માહિતી હું આપીશ. આજે એવો રોગ છે તમે બધા જાણતા હશો, લગભગ બધાને એક થઈ ગયો છે. એવો રોગ છે ધાધર. ધાધર એટલે શું આપણે જાણીએ. ધાધર એક જાતનું ફંગલ ઇન્ફેક્શન છે. આ ધાધર એક સંક્રમણ છે. જે વ્યક્તિનું ધાધર કે ખરડવું થયું હોય તે વ્યક્તિ સંપર્ક આવવાથી અન્ય વ્યક્તિને પણ ચેપ લાગે છે. ધાધર એક શરીર પર લાલ રંગના ગોળ સકા જેવું થઈ જાય છે, જેમાં સતત ખંજવાળ અને બળતરા થાય છે. જે વ્યક્તિને થયું હોય તે વ્યક્તિ સંપર્ક આવવાથી અથવા તે વ્યક્તિની વસ્તુ કે ઉપયોગ કરવામાં આવે તો પણ ધાધર થવાની શક્યતા રહે છે. તેની ફિગર જોઈ શકો છો. આવી રીતે હોય છે, ગોળ સકાળું હોય છે, સકાળા જેવું થઈ જાય છે અને કોર પાસ વળી જાય છે. નાના સાંગી જેવો ગોળ હોય છે, નોખા આકારનું હોય છે. એ વધારે પરસેવાનું મળતું હોય ત્યાં વધારે થાય છે. પછી આપણે આગળ ખાશું છે. આપણે ધાધર એટલે શું આ માહિતી આપણે હવે આગળ જોઈશું. કારણો. ધાધરના કારણો વિશે આપણે જાણીએ. અથવા સૂકી રહેતી હોય તેવી વ્યક્તિ પણ થઈ શકે છે. બીજું પરસેવો અને શરીર ભીનું રહેતું હોય, દવા કે ક્રીમની આડઅસરને કારણે પણ થઈ શકે છે. વાતાવરણમાં બદલાવ થવાથી પણ થઈ શકે છે. ધૂળ રસકણો શરીરમાં જવાથી પણ થઈ શકે છે. માથામાં જો અથવા રુચિ હોય તો પણ થઈ શકે છે. ચામડી તત્વનું ઇન્ફેક્શન થયું હોય તો પણ થઈ શકે. અને ધાધરના ઘણા કારણો હોય છે. ધાધરના પ્રકાર વિશે આપણે જાણીએ. ધાધરના 4 પ્રકાર છે. એક ટીનિયા પુરીસી, ટીનિયા કેપિટિસ, ટીનિયા પેટિસ અને ટીનિયા બર્ચેસ. હવે આપણે ટીનિયા પુરીસી વિશે વાત કરીએ. આ પ્રકારની ધાધર શરીરમાં આંતરિક ભાગો, સાંધાના ભાગોમાં નિતંબની પાસે પણ થાય છે. હવે ટીનિયા કેપિટિસ. આ પ્રકારની ધાધર માથાના ભાગમાં થાય છે. આ પ્રકારની ધાધર નાના બાળકોમાં વધુ જોવા મળે છે. સ્કૂલમાં બાળકો વધુ ફેલાય છે અને ધાધરને કારણે વાળ પણ અમુક ભાગમાં જતા રહે છે. ટીનિયા પેટિસ. આ પ્રકારની ધાધર પગના ભાગમાં જોવા મળે છે. આ ધાધર જ્યારે સાર્વજનિક સ્થળો પર ઉગાડા પગે ફરવાથી થાય છે. ટીનિયા પર 2. આ પ્રકારની ધાધર દાઢી અથવા ગળાના થાય છે. ધાધર વાળંદ પાસે જ્યારે વાળ કે દાઢી કરવામાં જાય તેવા સમય થાય છે. અને આ બાબત તરીકે થાય છે. આમ 4 પ્રકાર છે. એક ટીનિયા પુરીસી, ટીનિયા કેપિટિસ, ટીનિયા પેટિસ, ટીનિયા બર્ચેસ. ધાધરના લક્ષણો. જે ભાગમાં ધાધર થયું હોય તે ભાગમાં લાલ થઈ જવું. જે ભાગમાં ધાધર થયું હોય ત્યાં નાના દાણા નીકળવા. ફરતી કોરોળી જેવી બળતરા થવી. ધાધરવાળી જગ્યાએ પગ ખંજવાળાવી અથવા પર લાલ ફોલ્યું. લાલ અથવા ગુલાબી રંગના સક્કાઓ, સ્કિન ઉપર બ્રાઉન અથવા રંગના સક્કા થઈ જાય છે. ઘણા જાતના લક્ષણો આવે છે. ધાધરના લક્ષણો. જે ભાગમાં ધાધર થયું હોય તે ભાગમાં લાલ થઈ જવું. જે ભાગમાં ધાધર થયું હોય ત્યાં નાના દાણા નીકળવા. ફરતી કોરોળી જેવી બળતરા થવી. ધાધરવાળી જગ્યાએ પગ ખંજવાળાવી અથવા પર લાલ ફોલ્યું.
લાલ અથવા ગુલાબી રંગના ચક્કાઓ સ્કિન ઉપર બ્રાઉન અથવા રંગના ચક્કા થઈ જાય છે. ઘણા રીતના લક્ષણો આવે છે.